મંદિર અમારા અતુલથી 20 કિલોમીટર દૂર છે. એટલે આજે અમે તમને હનુમાન દાદાનું મંદિર બતાવશું, જેનું નામ છે વેકરિયા હનુમાન દાદા. જો આજે મોટો એમનો ગેટ છે. અહીંયા અમે પહોંચી ગયા છીએ મંદિરે, અને બહુ જ મોટું મંદિર છે અને બહુ જ સરસ. અમને તો ખબર નહોતી, પણ અચાનક જ અમને ખ્યાલ આવ્યો કે આ મંદિર બહુ મોટું છે, ત્યાં જવું જોઈએ. એટલે આજે અમે આવ્યા છીએ. જોઈ લો બહારનો નજારો, બહુ જ મોટું મંદિર છે. અને આ મંદિરમાં બોર્ડ મારેલું છે બારે, વેકરિયા હનુમાન દાદા. હે હનુમાન દાદા, બધાનું સારું કરજો, બધાનું ભલું કરજો. જો શ્રી વેકરિયા હનુમાન ટેમ્પલ લખેલું છે. ત્યાં અમે દર્શન કર્યા હનુમાન દાદાની. ગદાના દર્શન કરો બધા લોકો. જય શ્રી રામ, જય શ્રી રામ. કોમેન્ટમાં બધા લખજો જય શ્રી રામ એમ. અને અમે અંદર ગયા મંદિરમાં અમે આજે ભીડ નથી, કેમ કે રવિવાર છે. એટલે શનિવારે ભીડ હોય, એટલે અમે આજે રવિવારે ગયા. આ જો રામાયણ વખતનો પથ્થર, તરતો પથ્થર, રામાયણ વખતનો પથ્થર છે. આ એ પેટીમાં છે અને મોટો જ પથ્થર છે ને તરે છે. જો ત્યાં નીચે લખેલું છે રામાયણ વખતનો પથ્થર, તરતો પથ્થર. આવું તો ક્યાંય જોવા ના મળે. જો દર્શન કરો બધા તરતા પથ્થરના, જે રામના પથ્થર તર્યા હતા ને એ પથ્થર છે આ. બોલો. પછી અમે અંદર જઈ રહ્યા છીએ મંદિરમાં. બહુ સરસ વાતાવરણ લાગી રહ્યું હતું, બહુ સરસ આહલાદક. અત્યારે 12:15 થયા છે અને અંદર પગ મૂકતા જ જય શ્રી રામ બોલવાનું મન થઈ ગયું. ઓટોમેટિક આપણામાં આવી જ જાય જય શ્રી રામ એમ. અને આ પણ છે પ્રાચીન પથ્થર છે. જો તમે, અમે લખેલું જ છે, તમે વાંચી લેજો. અમે લખેલું જ છે એ પથ્થર વિશે. એટલે આ ઉપર છે ને આજે એ પથ્થર છે એમ, પ્રાચીન પથ્થર છે એમ. એટલે બહુ સરસ મંદિર છે. બહુ જ બધું જ જૂની વસ્તુ છે એમ. અને મંદિર પણ બહુ મોટું છે. અહીંયા પહેલાં જ આપણે ગણપતિ બાપાના દર્શન કરવાના. ગણપતિની બાપાની મૂર્તિ બધે જ હોય. એટલે જય શ્રી ગણેશ, બધાનું સારું કરજો. અને મંદિરમાં મને એક વસ્તુ બહુ ગમી કે આ જો મશીન છે તેલનું, એમાં આપણે 10 રૂપિયા 20 રૂપિયા જેટલાનું તેલ નાખવું હોય ને એ દબાવી દેવાના અને પૈસા નાખી દેવાના. એટલે ઓટોમેટિક હનુમાન દાદાની મૂર્તિ ઉપર તેલની ધાર થાય, એવું આ મશીન છે. પણ અત્યારે મશીન બંધ હતું એટલે અમે ખાલી પૈસા મૂકી દીધા. અને આ એક વસ્તુ કે અહીંયા હનુમાન દાદા નીચે છે અને ઉપર રામ, લક્ષ્મણ અને જાનકી એ ત્રણેયની મૂર્તિ છે. હનુમાન દાદા નીચે છે. એટલે મને એ વસ્તુ બહુ જ ગમે કે હર વખતે હનુમાન દાદા શ્રીરામના પગે બેઠા હોય એમ. એટલે આવું દ્રશ્ય મેં પહેલી વાર જોયું. જો હનુમાન દાદાના દર્શન કરો બધા જ હનુમાન દાદાના. જય શ્રી રામ, જય હનુમાન દાદા, બધાનું સારું કરજો એ દાદા. હે રામ ભગવાન, જય શ્રી રામ બોલો. એટલે મને મૂર્તિ બહુ જ ગમે કે આવું તો મેં પહેલી વાર જોયું કે હનુમાન દાદાની એકલી મૂર્તિ હોય, પણ અહીંયા તો હનુમાન દાદા નીચે છે અને ઉપર તમે જુઓ રામ, લક્ષ્મણ ને સીતાની મૂર્તિ છે એમ. અને હનુમાન દાદા નીચે છે. હંમેશા એમના ચરણોમાં જ બેસતા હતા એમ. એ પણ આપણને ખબર છે. એમની સેવામાં જ બેસતા હતા એમ. અને આ છે મશીન ચાલતું નથી. આ જો આ મૂર્તિ છે હનુમાન દાદાની, એમાં તેલ પડે એમ. અને આ બધા ફોટા છે ત્યાં, બધા રામાયણ વખતના બધા ફોટા છે. અને હનુમાન દાદાની જે મૂર્તિ છે ને એ બારે દેખાડવામાં આવી છે. આ બી તેલનું જ છે. અત્યારે બંધ હતું એટલે અમે નહીં લાવો લઈ શકીએ. એટલે આ લખેલું જ છે અહીંયા કે આટલું તમારે તેલ નાખવાનું. અને આ હનુમાન દાદાની મૂર્તિના બારે દર્શન થાય છે. જોવામાં આ ટીવીમાં બારે દેખાય છે. આ બારે દેખાય છે. જુઓ તમે, મેં ઝૂમ કરીને જોયું, તમે જુઓ. બહુ સરસ હનુમાન દાદાના દર્શન મને થયા અને બહુ જ સારું લાગ્યું. બધા જ દર્શન કરજો. અને અહીંયા બધા રામાયણ વાતના બધા ફોટા છે, બધા સરસ. અહીંયા બી રામાયણ વાતના ફોટા છે બધા. અને વાતાવરણ બહુ સરસ છે. આ હનુમાન ચાલીસા લખેલી છે. અને આ છે અંબા માતાનો ફોટો, જે જોઈને મન એકદમ શાંત થઈ જાય. પછી અમે બહાર નીકળ્યા. બહાર આ મોટું વડ છે
અને અહીંયા ભોજનશાળા પણ છે, જ્યાં ભોજન બધાને કરાવવામાં આવે છે. પણ આજે રવિવાર હતો એટલે બધું બંધ હતું. પણ દર શનિવારે મહાપ્રસાદ હોય છે અહીંયા. અને બહુ મોટી ભોજનશાળા છે. અહીંયા બધા સુવિચાર લખેલા છે. મને બહુ ગમ્યા એટલે મેં લઈ લીધા. જીવનમાં ઉતારવા જેવા હતા બધા સારા હતા એટલે મને ગમ્યા. એટલે બહુ બધા સુવિચાર છે. જુઓ તમે, જેટલું જીવાય એટલું બસ મોજથી જીવી લેવાનું, એ પણ મને ગમ્યું. પછી બીજું આ પણ સરસ છે, જુઓ આ પણ સરસ છે. તમને પહેરવા કપડાં એ બધું મેં આખું લઈ લીધું. જીવનમાં બીજું શું જોઈએ એમ. હરો ફરો, મોજ કરો, મજા કરો. અને આ આગળનો ભાગ છે, આમાં વડ છે ને આ મોટું જ બહુ મોટું મંદિર છે. મને તો બહુ જ ગમ્યું એમ, બહુ મોટું. અને આ પાછળ દરિયા કિનારો છે. આ જે પાછળનો ભાગ છે ને ત્યાં મોટો દરિયા કિનારો છે અને બહુ સરસ વાતાવરણ છે. અને મને બહુ જ વાતાવરણ બહુ સરસ લાગ્યું એમ. અને આ બાજુ જો તમે, અહીંયા ઉપર બેસવાનું જગ્યા છે. અમે અહીંયા ઉપર બેઠા બેઠા શૂટિંગ ઉતારેલું. અને હવા પણ એટલી ને વાતાવરણ એટલું સરસ લાગે ને મન ખુશ થઈ જાય. આ પણ છે એક ટાવર છે પેલો. હા, અહીંયા લોકો દૂર દૂરથી બધા ફોટો પાડવા આવે છે. ને બહુ જ હવા બહુ હતી. અને દરિયા કિનારો જ્યારે 2012માં અહીંયા બહુ નુકસાન થયેલું. પણ હનુમાન દાદાની મૂર્તિને કશું નહોતું થયું આ દરિયાના હિસાબે. પછી અહીંયા બધા પથ્થરને બધું ગોઠવવામાં આવ્યું. ખાલી ત્યાં પારી બધું હલી ગયું હતું, મૂર્તિને કશું નહોતું થયું. 2012માં બહુ નુકસાન થયું હતું. આ દરિયો જ્યારે ગાંડો થયો હતો ને ત્યારે એવું ત્યાં લખેલું છે બધું. તમે આવો તો ચોક્કસ તમે જોજો એમ. મને તો બહુ સરસ મંદિર લાગ્યું અને બહુ સરસ વાતાવરણ, બહુ મજા આવી એમ. અહીંયા આ જગ્યા ઉપર છે, અહીંયા બધા ઉપર સેલ્ફી લેવા આવે. અને અહીંયા ઉપરથી બધા દરિયા કિનારામાં જો સેલ્ફી પાડે છે, ફોટા પાડે છે, મજા કરે છે. અમે અહીંયા ઉપર આવ્યા હતા, ઉપર અહીંયા બેઠા હતા અને સેલ્ફી લીધી, વિડીયો બનાવ્યો. જો નરેશ પાછળ બેઠા છે અને બહુ મજા આવી. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો જરૂર લખજો. જય શ્રી રામ લખજો. જય હનુમાન દાદા, બધાનું ભલું કરજો. જય માતાજી.